घर घर ની ભવાય। जो शरण गुरु की आया यह लोक सुखी परलोक सुखी। चिंता दुख बे सब मिट जाए चमके भाग्य सितारा यह लोक सुखी परलोक सुखी। ए भगवान तो याद ही जाए तो हारू से। બાપા તમે તેમ આયા ભાઈ? હું તમને કહેવા આવ્યો શું કહેવા? હું લત્તુ અને મેમન ત્રણ જણો દિવાળીની ખરીદી કરવા જઈએ એમાં શું કહેવાનું હે? હેડવા મંડા. રોટલો બનાવીને મેલ્યો, ખાઈ લેજો. ના બનાવ્યો હોય તો ચાલો, પણ બનાવેલો હોય તે ખાઈ લેજો કે નહીં. ના બનાવ્યો હોય તો ચાલો. જો પૈસા આલો બાપા. પૈસા જોશી પાછા? પૈસા તો બાપા જોવું જ કે મફત તો કોણ હાલે તાને? કોઈ નહીં હાલે. મફત કોઈ હાલતું છે પૈસા વગર? તો તારી કોઈ વેલ્યુ જ નહીં બજારમાં. બાપા કોણ હાલે પણ એમને મફત કોણ હાલે? હાર જાય ઘેર હું આવું આલુ પછી. એ મારી વાત કહું, જો આ દિવાળીના તહેવારોમાં બહાર ફરવું નહીં વધારે. ટ્રાફિક જામ હોય, એક્સિડન્ટ થાય, આ ના થાય એટલે બધા બહાર નખવું નહીં. તહેવારોમાં ના ફરીએ તો શાને ફરીએ બાપા? સાદા દાડો ફરીએ, તહેવારોમાં તો ફરવાનું હોય. એટલે આ અત્યારે ટ્રાફિક વધારે હોય, ના બહાર ના જવાય. ખબર પડે કે નહીં પડતી? તો શાને સાદા દાડો જવાનું? હું આખો દાડો બોલ બોલ કરો. તહેવારોમાં તો ફરવા દે. બસ એટલું રખર કરવું છે. એ કોમ કરાવવું નહીં, બસ રૂપિયા જ આલો ને રૂપિયા જ આલો. આખો દાડો આ લાવવું છે, આ લાવવું છે. શાદ માજ કરે છે. અલે બુની જીજાજી ચાણ આવશે? બધા જવાન નહીં આપણો? જવાનું છે ભઈલું, આવતા હશે. પૈસા લેવા ગયો છે સંજય. અલે બુની જોજે, મારે તો બૂટે તૂટી ગયા છે, ટેટા લાવવાનું છે. ટેટા કેવા લાવવાનું ખબર બુની? પેલા મોટા મોટા રોકેટ નહીં આવતા, મોટા મોટા આવડા મોટા મારા જેવડા એવા રોકેટ લાવવાના છે. ને પેલી સકેટી નહીં આવતું ગોળ 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 ફરે, એ લાવવાની છે. બધું લાવીશું ભઈલું. ને બૂટ તૂટ્યા નથી હજુ, બૂટ નવા છે, ચા લેવા છે, સાચવી રાખ. તો બુની આ તૂટી ગયું, હું આ તો જોજે આ તૂટી ગયું છે. બહુ ખર્ચો ના કરાવાય. એક તો એમે બાપુજી કંજૂસ છે. લઈશું. ચાલ બીજું શું લાવવાનું છે કે? પેલી તારા મંદિર આવે ખબર કલિંગ વાળી, એ લાવવાની છે. સારું. ફટાકડા લાવવાના, તારામંડળ લાવવાના, બીજું કઈ? જેટલું આ બધું લાવી દેવું છે. ચાલ સંજય, પછી બજારમાં ભીડ થઈ જશે. અત્યારે તહેવારોમાં તો એવું હોય. ચાલ ફટાફટ જઈને આવતા રહીએ. ચાલ ભઈલું. બાપુ આવું પૈસા આલું પછી જઈએ. તો પૈસા લઈને ના આવ્યા? ખેતરમાં તો થોડા પૈસા લઈને ગયા હોય રે, ઘેર પડ્યા હોય. તો મોડામાં મોડું કરશે, પછી ટ્રાફિક કેટલું થાય ત્યાં બજારમાં તો. તું હા? મારા ને બાપા બેન બોલવાનું થયું. કેમ સંજય? કે કરતા હતા કે તહેવારોમાં દિવાળીમાં રખર ના કરો તમે આખો દાડો. એક તો તારા બાપુ છે ને, તહેવાર શાંતિથી નહીં કરવા દે. જપ જ નથી ને. આખો દિવસ આ બગડે છે, પેલું બગડે છે, લાઈટ ચાલુ રાખે લાઈટ બગડે, બીજી બધી વાતો. તહેવારોમાં ના ફરીએ તને ચાને ફરવાનું? નહીં ફરવા દે તારા બાપુ તો. હું તો કહી દીધું. શું કીધું? તો બોલ બોલ નહીં કરવાનું વધારે. આ બરાબર છે, બોલવું જ પડે. શું બોલ બોલ કરો છો લ્યા? શની વાતો કરો છો? ભઈલું ને બોલે છે બાપુજી. મસ્તી ના કરો એમ. બહુ તેજ કાન છે તારા બાપુના તો, બધું સાંભળી જાય. પૈસા આલું એટલે હેડજો ફટાફટ જઈને આવતા રહીએ. કેટલા પૈસા જોશી? હા, તારે કઈ લાવવાનું છે? મારા લોકો લાવવા નહીં. 8,000 જેવું આપી દો. 8,000 એટલા બધા? ફટાકડા લાવવાના મારા ભઈલું માટે, પછી એના બૂટ તૂટી ગયા છે, મારે ચંપલ લાવવા છે નવા. સંજય તારે કઈ લાવવાનું? થોડી કશા કરતા શીખો, મોંઘવારી છે. 5,000 નહીં ચાલે? 8,000 આપો ને બાપુજી, તહેવારમાં તો આપો. એમ બાપા પૈસા તો શું? એ તારા માટે ઓછા છે? વાપી તો ખાના છે? આમ તો કે મારી પાસે 1 રૂપિયો નથી, જોને ડબ્બો ભરેલો છે. હું તો કહું છું અરે ને, દિવસ આ ડબ્બો હાથમાં આવી જાય ને
બધા ઉઠાવી લેવા છે. બાપા ઘણું કેટલા આવું હા ખા આલુ છું અને હરખા કરવા દે પૈસા એ અરે મેં કામ જેડીએ માર્યો સંજય રહેવા દે ને. પૈસા ના તું તારા માટે ભેગું કરીશું મેં બધું તા બાપા કના હાલશો મને નહીં હાલો તા ચાલે બાપુજી જેટલા જેટલા આપી દો ને હવે ક્યાં વધારે છે એમાં. પોચ બે પોચ નહીં ચાલે 3 લાવો બીજા અલે આ ચાલો કઈ ને 3000 બીજા લાવો ને 500 રૂપિયા ભાડું હાલો રિક્ષા ભાડું નહીં રિક્ષા લઈને જવાનું ગાંઠ થયા 500 બીજા લાવો અલ્યા થોડી કસા કરતા શીખો મોંઘવારી છે આટલા લાવ કોમ તો કરાતો નહીં ખેતરમાં કદી લા બાપા મેં જઈને આવ્યો હવે રોટલો બનાવીને મેલ્યો ખાઈ લેજો એ દાદા 100 રૂપિયા આલો કા ના મળે પેલા પૈસા 100 રૂપિયા આલ્યા વાપરો તો આલો ચાલ ને જવાનું કેન્સલ કરાઈશ. લેડો આ સોય કને 100 રૂપિયા લાવો દાદા આ બધા તમારા માટે ભેગા કર્યા છે મજૂરી કરી કરી મળી ગયો ખેતરમાં આયા છે 100 રૂપિયા આલો રૂપિયા અને પાછા ખટકતી આવજો આ બેસો બધું કરો ઈ બધા આમ ફરી ના રહો નીકળ્યા છે હારો ને તઈ જણો બાબુ અંકલ આવું છે એવાના ઘેર જ જતો તો હમાય સારું કરી. લે લેગા ભાઈ બાબુ અંકલ શું આઈડિયા હું તમારા ઘેર આવતો હતો. તમે બેહવા આવતા હતા કે કોઈ કોમ હતા ના ના બાબુ અંકલ પૈસા લેવા આવતો હતો. પૈસા તાન શાના પૈસા માંગો તમે તમારો બધો હિસાબ તમે મજૂરીનો કરી દીધો અને તમે આલી દીધા યાર શાના પૈસા માંગો તમે મારા એવું નહીં બાબુ અંકલ તાણ દિવાળી નહીં આવતી એટલે હું તમારા 12 મહિના તમારા ઘેર મજૂરી કરી છે. તમારા ઘેર હું એરંડા તમે વાયા એટલે નેદવા હું નતો આવ્યો. પછી હું એરંડા તમારો ગોદ્યા એટલે કોણ આવી તો હું નતો આવ્યો. પછી તમારે બાજરી કોને વાઢી હતી હું નથી વાઢી. તે મજૂરી ની હેલ તો હું મજૂરી ચાલી દઉં હું તમને હું તો બોનસ લેવા આવ્યો છું દિવાળીનું. અલ્યા આ તો કોઈ કંપની છે મોટી આ કંપની છે મજૂરી આવે છે મજૂરી આલી દઉં આમાં શાનું બોનસ હોય યાર પણ બાબુ અંકલ હું તમારે તોકાનું 12 મહિના મજૂરી કોણ આવે છે. હું એટલો જ મજૂર નહીં આવતો પરમિનન્ટ તો મજૂર છું તમારો. તમે કહો છો તાર નહીં આવતો હું મજૂરી. એટલે તાર શું કરવું કે ને શું લાવવાનું હોય દિવાળી આવે છે મારે કોઈ લાવવાનું જ ના હોય. શું લાવવું છે તમે કે ને મારો લુગડો લાવવાનો છે કેટલાનો 2000 નો 2000 નો તાણ અલ્યા 2000 નો વળી લુગડો તો છે યાર ચમ તાણ લે 1000 રૂપિયા આલું હું જો આ છેલ્લામ આપ્યા 1000 પડ્યા છે સંજો હતો ને એની વહુ બે લઈ ગયો 8000 રૂપિયા આ 2000 પડ્યા છે લે તું લુગડો લાવે કે તાર મીઠાઈ ખોય મારા કોઈ લેવા દેવા નહીં બીજા 1000 લેવા તા તો શર્ટ એટલો જ આવશે 1000 રૂપિયા તો અલ્યા આઈ જાય પેન પૂછે અને તું નવરો છે બહુ હતું તે હેડ ને ભેંસો પર આવે આયો તો મને 1000 રૂપિયા ના લે ભેંસો પાવાની છે આયો પણ રોજ જ્યાં છે બજારમાં કઈ આવે એનો ઠેકાણો ના હોય એ ખરીદી કરવા જાય સંજય લત્તુ બાપુ ને દિવાળી ખરીદી 8000 રૂપિયા લઈને જા હારો ને 3 જણા હારો આવ્યો છે ને તે ટાઈમ બધું લેવા ભેંસો પર હેડ મારી રાવું તો મને 1000 રૂપિયા ના લે આમ તો બધું કામ કરે તમારું. હું તું આવી ગયો સારું થયું મારા નકે એકલા ને ભેંસો પાવી પડે બધી શું છે ભઈલું હજુ તારે? બોલે તો જીજાજી કપડો લાવી દીધો તારી બે ગાડીઓ લાવી મારો બૂટ નો ટેટા ના લઈ આલે મને એટલે ભઈલું તારા કપડા નહીં લીધા? મારા બૂટ નો ટેટા જોગી છે બૂટ ને તારા ફટાકડા કાલે જવાનું છે હજુ લેવા. કાલે લેતા આવીશું. ભઈલું આ તારી પસંદની મીઠાઈ નહીં લાવે તો પછી શું છે? કાલે જવાનું શાંતિ રાખ. હવે કાલે જઈને મસ્ત બૂટ લાવીશું. આજે એમે ભીડ બહુ હતી એટલે સારું વસ્તુ ના મળતું. લત્તુ મારો કપડો સિલાવવાનો છે ચી તારીખ આલી 19 તારીખ સંજય 19 તારીખે સાંજે જઈને લઈ આવજે. તો 20 તારીખે તો દિવાળી નહીં. હા તો પણ આગળના દિવસે આવી જશે ને કપડા. તારે તો દિવાળી જ પહેરવા છે ને. અને સાંભળ સાંજે જઈને મારે ઓલા સાડીને ઇન્ટરલોક ને બધું કરવા આપ્યું છે ને તો લઈ આવજે. હા એ તો લઈ આવી. એક કામ કરીશું સંજય સાંજે ફરીથી જઈશું શોપિંગ કરવા. શું કેવું? સાથે જઈએ બધા. હવ પહોંચી જઈએ. હા અમે ખાઈને જ જઈએ. હા લેકા લા જલ્દી એ
ઓહો. બીજી ભરતો હોય ના આવે તો બીજી લાવીએ બાબુ અંકલ અને પેલા પૈસા ના પાડી નોખ હા પર બાબુ અંકલ પણ મને ના કહેતો પાછે પૈસા હું ધ્યાન રાખજે બીજી લેતો હોય ના આવે તો લેતો ઈ રહેવા દે. કાકા, 8,000 ધોળા કાઢીને આયા. ખરીદી આવી ખરીદી. બાપા ભેજો પાવ ના નાચીએ છીએ અમે, નાચીએ છીએ લેખો બે ભેગા થઈને નાચીએ છીએ ભેગો નહીં પાતા હતા. કાકા લાય જલ્દી પાણી લ્યો લુગડો જોવો હોય તો જોયા છે આપણે મૂકો જોયેલો છે તમારો લુગડો. આ જો હોય તો જબરદસ્તી શું કામ બતાવે છે? ચાલ ભાઈ લો. સમજીને આવી ગયા બાબુ અંકલ ખરીદી કરી 8,000 ધોવાળા કાઢીનો છે અને કી લુગડો જોવો છે લુગડો જોઈને આ શું કરે છે એટલે આપણે શું કરીએ પાણી પાઈએ જ બેસો શું કરીએ બીજું આ દેખાય નહીં હોય ને આ વધરો છે તા ફરતો હોય મારા ભાઈ બે ડોલે ફરતો હોય હા તો જોટું મોટું પહી દઈએ. લત્તુ લે આ બધું અંદર મેલ અને ફટાફટ ખાવાનું બનાય ભૂખ લાગી. એ સંજય, હા આપણે આ તારા કપડા સીવડાવવા ના મૂક્યા? તે મારા નવા લીધેલા ચંપલ તો ભૂલી ગયા. એ તો આમાં કાલ જવાનું જ છે કે કાલ ફેરથી આપણે લાવી દઈએ. એ સંજય કાલે ના જવાય, ત્યાં તારે ગ્રાહક વધારે હોય, કોઈ લઈને જતું રહે. જા લઈએ તો હું રસોઈ બનાવું ત્યાં સુધી. અરે તું ફટાફટ ખાવાનું બનાય હું હાલ જ લઈને આવ્યો. હા આ ચોકડી મેલ્યા હતા એ એમનું પેલું ટેબલ નતું, તારું માપ લેતા હતા તે સાઈડમાં જ ટેબલ ઉપર જ પડ્યા હતા ને. સાઈડમાં પડ્યા છે. ભાઈલું જવું છે તારે સાથે? નહીં વન ચો લઈ જવું અત્યારે તેમ હું આવું જલ્દી. જગાઓ જગા ડોલ લા ભાઈ એ ભાઈ તો ઉભરે પાછો એ લગા બાપા એ તો માર લુગડો સિલાવા ગયા હતા ને એ કે લત્તુ નો ચપ્પલ ભૂલી ગયા તે ચપ્પલ લેવા જવું. ચંપલ લેવા ઓ ઈ પડી રહ્યું તે. કે એવું તો હું તમે કરવા રહ્યા તે ભૂલી ગયા ચંપલ બાપા એ તો ભૂલી ગયા. હોથી લઈ આવજે અત્યારે ભેંસો ભેંસો પવરાય. તો બાપા ઈ તો અત્યારે કેટલી ઘરાગી હોય ગમે તે કોઈ કાઈને ઉઠાઈને લઈને જતું રહ્યું તો. એટલે આ લેખાન હું લાવ્યો ફોલાઈને તું ભેંસો પવરાઈને જા અને હોથી લઈ આવજે ચંપલ. કોઈ લતું ચંપલ વગર નહીં એઠી પડી જાય તારે આ ના ચંપલ પહેરવા લતું ને પણ બાપા કોક લઈ જાય તો એ તો ચપ્પલ તો કોઈ લાવવા નહીં લઈ જાય. ઓ ભાઈ તું રખા રખા કરીને તહેવારોમાં તને ખબર છે કેવો ટ્રાફિક હોય હું કાંઈ ચંપલ માટે જી જોખમમાં નોખે છે ઘેર રાખીને ભાઈ. બાપા તમે એક કામ કરજો આ તહેવાર પૂરતા તમે ચોક જતા રહો. તમે હોય ઘેર રહેવાનું તો અમાર તહેવાર નહીં થાય. તમે તારે હગવાલા ચોક ગમે તે જો પણ આ દિવાળી પૂરતા તમે ચોક જતા રહો. તહેવારોમાં તો રખડા છે બોલ બોલ કરવાનું આખો દાડો. ચોક જતા રહો એના કરતી. બાબુ અંકલ લેગા નહીં ભાઈ બેસો રહો ને જે તત ઘેર આવી છે પાછી બેસો બેસો બધું શું થયું બાબુ અંકલ? મને કીધું કે તમે તો જતા રહો તહેવારમાં. મને કીધું હું એ સારું કહું છું કે ભાઈ તહેવારમાં અત્યારે સાધનો પરંપરા થતો એક્સિડન્ટ થઈ જાય તો બેસો નહીં પાવી નહીં ભાઈ રહો દે તું જા ઘેર. હા હેડો મને કીધું જતા રહો તો તહેવારોમાં જતા રહો તો બે અમારો તહેવાર આખો નહીં થાય. ઓ દાદા જીજાજી એ કપડો લાવ્યો ભૂલી એ કપડો લાવ્યો પણ મને કોઈ ના લઈ આલ્યું. કે હું કર્યું માં ક્યાં તમારા જીજા ને તમારી પ્યુની ને મનુ ક્યાં છો? દાદાજી તમે આટલા બધા ગુસ્સે થયા છે?
દાદાજી ચો જોશો જો જઈએ હાથા એ મુની આ દાદાજી ચોક જઈ છી દાદાજી ચોક જઈ છી ક્યાં જાવ છો બાપુજી? બાપુજી ક્યાં જાવ છો? તમારા ઘરવાળો કે છે અમે આખો તહેવાર કરવા દો, દિવાળી આવી છે તો જતા રહો. સંજય એવું ના બોલે બાપુજી. આખી દિવાળી કરો અને હાર કરીને ખો. બાપુજી તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમે રહો અહીંયા. બાપો બધાને બાપો જ નડે છે, બાપો જ નડે છે. નથી નડતા બાપુજી, તહેવારમાં તો વડીલ જોઈએ ઘરે, તો સંજય ભૂલથી બોલ્યો છે. મેં કીધું કે ભાઈ ટ્રાફિક જામ હોય તો બનાવ બની જાય, તું ઘેર રહ. કે ના ચંપલ લેવા જવું છે મારે. હેડો હોમો મને કે તમે જતા રહો તમે જતા રહો. તો આ ક્યાંય જવું નથી બાપુજી, બેસો હવે ઘરે. હું જઉં છું, તમે બધો શાંતિથી તહેવાર પતાવો દિવાળી, એટલે હું શાંતિથી આવ્યો. હું મારે ગમે ત્યાં જઉં. બાપુજી તમે છો તો શાંતિથી તહેવાર થાય ને બાપુજી. મારે નહીં રહેવું, મને જવા દો. પેલા દિવાળી કરો, તમે દિવાળી કરો, મારે નહીં રહેવું. દાદાજી તો સંજય મેં બુદ્ધિ નથી, બોલાતું છે આવું બેચારાને. તો દાદાજી ચો જતા મને નહીં ખબર ક્યાં જાય છે. બાપુજી ઓ દાદા થોડું નહીં સાંભળે. ગમે તે જઈશું, ગમે તે જો ગમે તે દિવાળી કર્યો, છેવટે મંદિરમાં બેસીને દિવાળી કર્યો હું. સારો તમે બાપા તો હેડે. હેડ્યા. તમે કીધું તું ને, તમે નતું કીધું કે બાપા અમને દિવાળી શાંતિથી કરવા દો? કઈ છો હેડ્યા છીએ, જો જય સાચું. બાપા હું તો ખાલી મજાક કરતો તો, એમનેમ ખાલી એમનેમ કીધું તમોન. બાપા તો હેડે તમે. ભાઈ હું કઉ છું, જો જવાય કે જવા દે મને. તમે નતું તમારે હારો બધા શાંતિ દિવાળી કરો, અને અમે તો ગમે તે મંદિરોમાં જઈને પડ્યા રહીશું, ગમે તે દિવાળી કરીશું. ભાઈ રોજ જતા ઘેર. બાપા એવું ના હોય, તમારા વગર દિવાળી થતી છે, તહેવાર બધા અધૂરા હું તમારા વગર. થોડી દિવાળી થાય ગયો. તમે બોલ્યા છો, બાપા એ તો હું એમનેમ કાલે કહેતો હતો. તમે બોલ્યા છો કે જો તમે પછી જતા રહો, દિવાળી અમને શાંતિ કરવા દો. બાપા એવું ના કરાય, તમારા વગર દિવાળી ના થાય. લેડો પાછા હેડો. ના, શું છે સંજય? બાપુ રિયા ને હેડ્યા શું લગા? એટલે બાબુ અંકલ એવું ના કરાય, તહેવારના દાડે આવું રિહાવાય ના બાબુ અંકલ. કરો ઘેર. બાપા દિવાળી બગડ છે અમારી. એટલે ઘા હા મેં અમને એમ કીધું કે હા. ભાઈ આ તહેવાર છે અને ટ્રાફિક હોય અને થોડી એક્સિડન્ટ થઈ જાય, ભાઈ આપણો તહેવાર બગડે. સાચી તમારી. એટલે મેં કીધું ભાઈ ઘેર રહો, ચંપલ ભૂલી જાય, કાલ લઈ આવજો શાંતિથી. મને કે મને કયા થઈ ગયા, મને કે દિવાળી કરવા દો અને તમે જતા રહો. તો હું જતો રહું ભાઈ, બીજું કરો, શાંતિ દિવાળી કરો. એવું કહેવાય લે સંજય તહેવારમાં. હું તો એમનેમ બોલે તો તમારા બાપા. બાબુ અંકલ એ બાપા બે હાથ જોડી હેડો બાબુ ત્યાં. અંકલ, ઘેર હેડો તહેવારના દાડે આવું ના જતું વસ્તી રહેવાય. વાતો કરો બાપા. તો પેલા બોલતા વિચારો કે તમે ચમ બોલાવો તો આવું બધું મને બાપા અમે કદી નહીં બોલું ભાઈ. લેડો. કદી નહીં બોલે. નહીં બોલું બાપા, કદી નહીં બોલું ભાઈ. ભૂલ થઈ ગઈ મારી. પેલા બોલતા વિચારતા, પેલા વિચાર કરો કે હું શબ્દ બોલું છું બાપાને મારા. બાપા ભૂલ થઈ ગઈ. હેડો. ખાલી એમનેમ કહેતો હેડો બાપા. લેડો. એ આવી રીતે જતું રહેવાતું છે તહેવારોમાં. વસ્તીઓ વાતો કરે કે સંજય બાપા કાઢી મેલે. તમે કીધું હું તો હેડ્યો કે જતા રહો. તારે સંજય આવું કહેવાય તહેવારોમાં? તો લેગમ હું તો ભૂલમાં બોલાઈ ગયો છું. અલે ભૂલ આવી ભૂલ બોડી ભૂલ. બાપા કદી ના બોલું ભાઈ. ચલો અમે આવું કોઈ દા બોલતો ના મને. ના બોલું બાપા. સંજય આવ્યો નથી. સંજય આવે ને તો લેવા જાય ને બાપુજીને. બિચારા આ ઉંમરમાં ક્યાં જશે? સંજયને ખબર જ નહીં પડતી કે તહેવારમાં કઈ આવે. બાપુજીને લઈને આવે. સંજય તને ખબર નહીં પડતી? આવી ગયા બાપુજી? આવી ગયા. બેસો. સંજય તારે ક્યાં બોલવાનું આવે છે? બાપુજીને આટલું બધું તહેવારમાં બોલાય બાપુજીને? અને બાપુજી છે તો આપણે છીએ, આપણો આધાર છે બાપુજી. એ ઘરમાંથી બહાર ક્યાં નીકળી જશે? તારે નીકળી જવું હોય તો તું નીકળી જા. હું તો ખાલી એમનેમ કહેતો હતો. એમ નામે બાપુજીને કઈ નહીં બોલવાનું. આ બધું બોલાય તારે? તહેવારમાં ઝઘડા મૂકતો નથી. અને મારા ચપ્પલ નથી તો આને બુદ્ધિ જ નહીં. બાપુજી સંજય કઈ પણ બોલે ને તમારે મગજ પર નહીં લેવાનું હો.
તહેવારમાં તો બધું ચાલ્યા કર્યો. મૂકી દે, ચંપલ નથી લાવવા. બાપુજીને બોલતો નહીં હવે. શું બનાવું બાપુજી તમારા માટે? ઓ બેટા જે બનાવ્યું બનાવો ને, જે બનાવ્યું ખાઈ લઈશું. બેસો લેખાભાઈ, લેખાભાઈ તું યાર હવે લેખાના માટે બનાવજો હો, થોડું વધારે બનાવજો. બોલતો નહીં બાપુજીને હવે કંઈ. આ બોલો કોણ મોટું બોલો ઈટાલી તો એમને કહેતો મારા બાપા હું લે બોલું થોડું કે તું યાર જમીન જા ભાઈ શાંતિથી હોય. હા બાપુ હો મને બોલ બોલ કરે ભાઈ મન ના રહી કરે. ચરણ બાપુ જતા રહો ના કહેવાય એવું કહેવાય મને તહેવાર કરવા દો ને આવું જ મને બોલ્યો ભાઈ પછી મન ના રહી તારી.